હાય, જો તમે પણ સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આ તમારા સપના અને તમારા ભવિષ્યની વાત છે. મિત્રો, ભૂતકાળમાં પેપર લીક અને પરીક્ષા માફિયાઓએ આપણા યુવાનોની વર્ષોની મહેનત અને સપના ઉપર જે પાણી ફેરવ્યું છે એનો હવે કાયમી અંત આવી ગયો છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પષ્ટ કર્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે હવે કોઈ સમાધાન નહીં કરવામાં. સંસદમાં તાજેતરમાં પસાર થયેલ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026 એ પેપર લીક માફિયા ઉપર ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક છે. આ કાયદો તમારી મહેનતનું સુરક્ષા કવચ છે. હવે નવા કાયદાની તાકાતની વાત કરીએ. જો કોઈ ગેરરીતિ કરવાની હિંમત કરશે તો સામાન્ય સજા નહીં, પરંતુ 5 થી 10 વર્ષની સખત જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો આકરો દંડ થશે. અને સંગઠિત માફિયાઓને તો 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ કાયદાએ એવો ફફડાટ પેદા કર્યો છે કે હવે કોઈ પેપર સાથે ચેડા કરવાનો વિચાર સુદ્ધા નહીં કરી શકે. સૌથી મોટી વાત તો એ છે કે ન્યાય માટે હવે વર્ષો સુધી રાહ પણ નથી જોવાની. માત્ર 2 મહિનામાં તપાસ પૂરી થશે. દરેક રાજ્યની સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા માત્ર 3 મહિનામાં કેસનો આખરી નિકાલ લાવવામાં આવશે. અને ખાસ વાત મારા યુવા મિત્રોને કે આ કડક કાયદો ગુનેગારોને માફિયા માટે છે, તમારા જેવા નિર્દોષ વિદ્યાર્થીઓ માટે નહીં. કોઈ પણ નિર્દોષ ઉમેદવાર પર આ કાયદા હેઠળ કોઈ જ દંડાત્મક કાર્યવાહી નહીં થાય. આપણી સરકાર માત્ર ને માત્ર મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત પર ચાલે છે. કોઈ ભલામણ નહીં, કોઈ લાગવગ નહીં, માત્ર તમારી મહેનત અને તમારી કાબિલિયત તમારું ભવિષ્ય નક્કી કરશે. તો યુવા સાથીઓ, કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર પૂરી તાકાતથી તમારી તૈયારી પર ધ્યાન આપો. તમારી મહેનતની એક પણ ક્ષણ હવે એળે નહીં જાય, એ મોદીજીની ગેરંટી છે. જો તમને પણ આ નિર્ણય યોગ્ય લાગે છે, ઐતિહાસિક લાગે છે અને વિદ્યાર્થીઓના હિતમાં લાગે છે તો આ વિડીયોને શેર કરો અને કમેન્ટ કરો. વંદે માતરમ. જય હિન્દ.